અમારા કુલમાં કોઈ શ્રાદ્ધ નાખનાર નહીં બચે, અમારી પાછળ કોઈ તર્પણ કરનાર નહીં બચે. હે અસ્વસ્થામાં, જો દુર્યોધનના જીવનમાં હરખ અને શોક બંને એક સાથે જ્યારે આવે ને ત્યારે એનું મૃત્યુ થાય. હરખ અને શોક થયા, દુર્યોધનનો પ્રાણ ગયો. અને અસ્વસ્થામાંને ખબર હતી હવે મને કોઈ બચાવી નહીં શકે, એટલે ભાગવા લાગ્યો. આ બાજુ દ્રૌપદી, પાંડવો જ્યાં રાવટીમાં આવે ત્યાં તો 5 ધડ મસ્તક વિહોણા પીડા છે. આજ લોહીની નદીઓ રાવટીમાંથી નીકળી છે. અને દ્રૌપદી જ્યાં નજર કરે, અરે 5 દીકરા કુમાર અવસ્થાએ પહોંચેલા. આજ ધળને બધું ભરી ભરી દ્રૌપદી રડવા લાગી છે. અરે મહારાજ, આ અધમ કૃત્ય કોણે કર્યું? અર્જુન કહે, હે દ્રૌપદી, જેણે આ પાપ કર્મ કર્યું છે એનું મસ્તક કાપીને લઈ આવું, એના મસ્તકનું બાજોટ બનાવી અને એના ઉપર બેસાડીને તને સ્નાન કરાવું. આ મારી પ્રતિજ્ઞા. આજ દ્રૌપદીના રુદનથી ગંગાનું જળ થંભી ગયું છે. આક્રંદ કર્યો દ્રૌપદીએ. આ બાજુ ખબર પડી અસ્વસ્થામાં આ ઘોર કૃત્ય કર્યું છે. દોડવા લાગ્યા પકડવા માટે. અસ્વસ્થામાં ભાગ્યો. ભગવાન અને અર્જુનથી બચવા માટે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માંડને બાળવા લાગ્યું. ભગવાને બ્રહ્માસ્ત્રને શાંત કર્યું. અસ્વસ્થામાને પકડવામાં આવ્યું. જેમ પશુને બાંધે એમ બાંધવામાં આવ્યો. દોરડાથી બાંધી એક બ્રાહ્મણ પુત્રને લઈ આવવામાં આવે છે. જે રાવટીમાં દ્રૌપદી હતા એ રાવટીની સામે જે અસ્વસ્થામાને હાજર કર્યો. વામ સ્વભાવા કૃપયા દોરડાથી બાંધેલો લઈ આવ્યા. અને દ્રૌપદીએ જ્યાં ઊંચું જોયું, હે દ્રૌપદી, આ તમારા 5 દીકરાને મારનાર. જોજો, આ મહાભારતની મહાનાયિકા દ્રૌપદી. ભગવાન વ્યાસે મહાનાયક મહાભારતનો કોઈ હોય તો ભગવાન કૃષ્ણ, અને મહાભારતની કોઈ મહાનાયિકા હોય તો દ્રૌપદી કૃષ્ણ છે. હે દ્રૌપદી, તમારા 5 દીકરાને મારનારો આ ગુનેગાર, તમે કહો એવી સજા કરીએ, તમે કહો તો કટકા કરીને સમુદ્રમાં પધરાવીએ, અરે તમે કહો તો એનો છેદ કરીએ, એનું મસ્તક કાપી અને એનો બાજોટ બનાવી અને તમને એના ઉપર સ્નાન કરાવીએ. હે દ્રૌપદી, હુકમ કરો. વામ સ્વભાવા કૃપયા. આજ હાથ જોડ્યા. હાથ કોને જોડ્યા? ભગવાનને નહીં, અર્જુનને નહીં. અરે અસ્વસ્થામાં હવે દ્રૌપદી હાથ જોડે છે. જેના 5 દીકરાને મારી નાખ્યા એ શત્રુ સામે ઉભો છે અને દ્રૌપદી હાથ જોડીને ઉભી રહી. ધન્ય છે આ કૃષ્ણની બેન. અર્જુન, હે મહારાજ, મુસ્યતા મેષ બ્રાહ્મણો નિતરા. મહારાજ, આને છોડી મૂકો. અરે આને ન બંધાય, આ તો બ્રાહ્મણ છે. અરે આપણા ગુરુનો દીકરો છે.
બ્રાહ્મણ કદાચ આપણો ગમે તેવો અપરાધ કરે, બ્રાહ્મણ અવધ્ય છે મહારાજ. આપણે તો ગૌ બ્રાહ્મણ પત્રીપાળ, આપણે તો ક્ષત્રિયો છીએ. આપણાથી બ્રાહ્મણ ઉપર હાથ ન ઉપાડાય. મહારાજ આને છોડી મૂકો. અરે આને તમે દોરલાથી બાંધ્યા. અરે જેના થકી તમે ગુરુ દક્ષિણા, જેના થકી તમે શિક્ષા મેળવી, હે અર્જુન, જેના થકી તમે બાણ વિદ્યા શીખા, આ એ જ ગુરુનો દીકરો છે. મહારાજ ઈ ભૂલ કરે તો આપણે ભૂલ કરવાની. બ્રાહ્મણ અવધ્ય છે. જોજો દ્રૌપદીની કરુણાએ અહીંયા બાનું ગોત્યું છે. નકર ઈ જ દ્રૌપદી જ્યારે ભરી સભામાં દુશાસને ચીર ખેંચા, ત્યારે એ જ દ્રૌપદી હતી. એણે એમ કહ્યું કે હે મહારાજ, હે પાંડવો સાંભળો, જ્યાં સુધી એની છાતીનું લોહી મારા વાળમાં ન છાંટું ત્યાં સુધી વાળ નહીં બાંધું. આ જ દ્રૌપદી હતી. અને એ છાતીનું લોહી વાળમાં છાંટ્યું ને પછી દ્રૌપદી અંબોળો વાળ્યો. આજ એ જ દ્રૌપદી કહે છે 5 દીકરાને મારનાર સામે ઉભો છે. મહારાજ આને છોડી મૂક્યો. આજ પાંડવો કહે કે આને કઈ રીતે છોડાય? આપણા કુળમાં કોઈ શ્રાદ્ધ નાખનાર ન બચ્યું. આપણા 5 દીકરાને મારી નાખ્યા. મહારાજ આને મારીને તમે શું કરશો? મને ખબર છે દીકરાના મૃત્યુ પછી મા ઉપર શું વીતે. મારા 5 દીકરા અત્યારે પોઢી ગયા છે. મહારાજ આને તમે મારી નાખો. આની મા ગૌતમી એક તો ગુરુ દ્રોણના મૃત્યુ પછી એની આંખમાંથી આહોડા સુકાણા નથી, અને વળી પાછા દીકરાના મૃત્યુના સમાચાર મળે. મહારાજ આને છોડી મૂકો.